હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચેપ્ટર 12 ભણી ગયા. ચેપ્ટર 13 જોઈએ, ઇન્ટરનેટનો પરિચય. કોમ્પ્યુટર નેટવર્ક અને તેના મૂળભૂત પ્રકારો. માહિતી અને સંશોધનના આદાન પ્રદાન માટે એકબીજા સાથે જોડાયેલા કોમ્પ્યુટરના સમૂહને નેટવર્ક કહે છે. હવે આપણે કોઈ પણ ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હોઈએ અથવા તો કોઈ પણ જરૂરી ફાઇલ હોય તો એ આપણે બધું ઇન્ટરનેટના માધ્યમથી કરીએ છીએ. અને એકબીજા સાથે કનેક્ટેડ એટલે કે એકબીજા સાથે જોડાયેલા કોમ્પ્યુટરના સમૂહને નેટવર્ક કહેવામાં આવે છે. જુદા જુદા પ્રકારના નેટવર્કને તેના કાર્યક્ષેત્ર અને કદના આધારે નીચેના વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવે છે. હવે અલગ અલગ નેટવર્કના પ્રકાર હોય છે, એનું કાર્ય પણ અલગ હોય છે. એ આધારે એને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવેલા છે. એમાંનું પહેલું છે લોકલ એરિયા નેટવર્ક, જેને આપણે લેન તરીકે ઓળખીએ છીએ. એનું શોર્ટ ફોર્મ છે LAN, લેન. પ્રમાણમાં નજીકના અંતર પર રહેલા કોમ્પ્યુટર અને અન્ય સાધનોને જોડતા નેટવર્કને લોકલ એરિયા નેટવર્ક એટલે કે લેન કહે છે. હવે લેનની અંદર માનો કે કોઈ પણ એક બિલ્ડિંગ છે તો એની અંદર લેન નેટવર્ક છે એ સતત કોમ્પ્યુટરના સંપર્ક સાથે જોડાયેલું રહે છે. અથવા તો કોઈ પણ શોપિંગ મોલ હોય કે કોઈ પણ ઔદ્યોગિક સંસ્થા હોય એની અંદર લેન નેટવર્ક જોડાયેલું રહે છે, જેનો અમુક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલો હોય છે કે આટલાથી આટલા વિસ્તારની અંદર તમે લેન નેટવર્કનો ઉપયોગ કરી શકો છો, જેને લોકલ એરિયા નેટવર્ક એટલે કે લોકલ જેટલું જગ્યા છે. માનો કે કોઈ પણ એક સ્થળ હોય તો એમાં તમે લોકલની અંદર જ જ્યાં સુધી એના કેમ્પસમાં હો ત્યાં સુધી તમે લેનનો ઉપયોગ કરી શકો છો. લેન સામાન્ય રીતે કાર્યાલયના મકાન, શાળા, પ્રયોગશાળા કે ઘરમાં આવેલા કોમ્પ્યુટરનો પરસ્પર સાંકળે છે. હવે લેન કઈ રીતે કાર્ય કરે છે તો કે કાર્યાલય એટલે કે કોઈ પણ ઓફિસ હોય એટલે કે કોઈ પણ ઓફિસનું બિલ્ડિંગ છે, શાળા છે, કોઈ પણ પ્રયોગશાળા હોય, લાઇબ્રેરી હોય અથવા તો ઘરની અંદર લેન કોમ્પ્યુટર એકબીજાને પરસ્પર સાંકળે એટલે કે જોડે છે. લેન કોમ્પ્યુટર અને અન્ય સાધનોને જોડવાના માધ્યમ સ્વરૂપે વાયરનો ઉપયોગ થાય છે. હાલમાં વાયરલેસ લેનનું જોડાણ પણ શક્ય છે. હવે લેન નેટવર્કને એકબીજા કોમ્પ્યુટર સાથે જોડવા વાયરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ હાલમાં લેન એ વાયરલેસ લેન તરીકે પણ એનો ઉપયોગ થતો રહ્યો છે. વાયરલેસ એટલે કે કોઈ પણ વાયર વગર જોડાયેલું ઉપકરણોથી, જેને આપણે વાયરલેસ કહીએ છીએ કે વાયર દ્વારા જોડાયેલું નથી, વાયરલેસ છે, એ લેનનો પણ ઉપયોગ વધતો રહ્યો છે. બીજું છે મેટ્રોપોલિયન એરિયા નેટવર્ક, જેને મેન તરીકે ઓળખવામાં આવે છે. લેનથી વ્યાપક કદ ધરાવતા સામાન્યતઃ એક શહેરમાં ફેલાયેલા નેટવર્ક મેન કહે છે. હવે લેનથી વ્યાપક કદ એટલે કે લેન કરતાં થોડો એનો કદ વધારે મોટું છે કે મોટા વિસ્તારની અંદર આપણને મેન નેટવર્ક છે એ જોડી રાખે છે કોમ્પ્યુટર સાથે. એટલે કે એક શહેરની અંદર મેઇન નેટવર્કનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આખા શહેરની અંદર મેઇન નેટવર્ક દ્વારા આપણે કનેક્ટેડ રહીએ છીએ. મેનની માલિકી અને ઉપયોગ વિશિષ્ટ સ્વરૂપે સરકારી ખાતા કે કોઈ વિરાટ નિગમ જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. હવે મેઇન નેટવર્ક છે એ ક્યાં જોવા મળે તો કોઈ પણ સરકારી ખાતું હોય, ગવર્મેન્ટ કોઈ પણ ઓફિસ હોય એના દ્વારા એનો વિકાસ કરવામાં અથવા તો વિરાટ નિગમ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મેઇન નેટવર્ક છે એનું જોડાણ કરવામાં આવે છે, જેથી કરી આખા શહેરને નેટવર્ક પૂરું પાડી શકાય. ત્રીજું છે વાઇડ એરિયા નેટવર્ક, જેને આપણે વેન તરીકે ઓળખીએ છીએ, WAN. વિશાળ અંતરમાં ફેલાયેલ નેટવર્કને વેન કહે છે. આખી પૃથ્વી પર
વિસ્તૃત વેન નેટવર્ક કહે છે. હવે વિશાળ અંતરમાં ફેલાયેલું નેટવર્ક વેન છે કે જે આખી દુનિયાની અંદર જેટલા કમ્પ્યુટર હોય કે જેટલા વેનનો ઉપયોગ કરતા ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય યુઝર, એ બધાને વેન નેટવર્ક દ્વારા જોડી શકે છે. કોઈપણ દુનિયાના ખૂણે તમે હો તો વેન નેટવર્ક દ્વારા તમે એકબીજા સાથે કનેક્ટેડ રહો છો. મોટાભાગના વેન પર ઇન્ટરનેટની જેમ કોઈ એક સંસ્થાનો માલિકી હક હોતો નથી. હવે વેન નેટવર્કની અંદર કોઈ પણ એક એનો માલિક હોતો નથી, પરંતુ તે સામૂહિક અને વિભક્ત માલિકી હક અને વહીવટ માળખું ધરાવે છે. વેન નેટવર્ક છે એનો કોઈ એક માલિક નક્કી કરેલો નથી હોતો, પણ સામૂહિક સમૂહમાં ઘણા બધા એના પાર્ટનરો હોય છે. અને વિભક્ત માલિકી એટલે કે અલગ અલગ માલિકી હક ધરાવતું વેન નેટવર્ક છે. ચોથું છે નેટવર્કના અન્ય પ્રકારો. એમાં પહેલું છે SAN, સ્ટોરેજ સેવર સિસ્ટમ સ્મોલ એરિયા નેટવર્ક, જેનું ફૂલ ફોર્મ થાય છે SANનું. બીજું છે CAN, કેમ્પસ કંટ્રોલર ક્લસ્ટર એરિયા નેટવર્ક. પછી CPAN, પર્સનલ એરિયા નેટવર્ક. પછી D છે DAN, ડેસ્ક એરિયા નેટવર્ક. આ આપણને અહીંયા અલગ અલગ નેટવર્કના પ્રકારો દર્શાવ્યા છે. ત્યાર પછી છે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એ જુદા જુદા કમ્પ્યુટર નેટવર્કનો જોડતું એક પ્રકારનું નેટવર્ક છે. ઇન્ટરનેટને સુપર નેટવર્ક અથવા તો મોટા નેટવર્કથી પણ ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ શું છે તો કે જુદા જુદા પ્રકારના કમ્પ્યુટરને જોડતું એક પ્રકારનું નેટવર્ક છે. ઇન્ટરનેટને સુપર નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો નેટવર્કથી પણ ઓળખાય છે. સંયુક્તપણે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ તરીકે ઓળખાય છે. ઇન્ટરકનેક્શન અને નેટવર્ક આ બંને શબ્દો ભેગા કરી અને ઇન્ટરનેટ શબ્દ બનાવવામાં આવ્યો છે. આ બે શબ્દોને ભેગા કર્યા છે, તેથી આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. ઇન્ટરનેટનો ઇતિહાસ 1960ના અંત ભાગમાં ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી એટલે કે DARPAએ કોમ્પ્યુટર નેટવર્કના પ્રસારણ માટેની એક યોજના ઘડવાનું શરૂ કર્યું. 1960નું વર્ષ, એના અંત એ ભાગમાં DARPA, જેને ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી તરીકે ઓળખવામાં આવે છે, આ એનું પૂરું નામ છે, કે એના દ્વારા નેટવર્કના પ્રસારણ માટે એટલે કે એકબીજાને નેટવર્કથી જોડવા માટેની એક યોજના ઘડવામાં આવી હતી DARPA દ્વારા. આ પ્રોજેક્ટ ARPANET માટેનું ભંડોળ એટલે કે US મિલિટરી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને ARPANET દ્વારા મોટાભાગનું ભંડોળ એટલે કે USની અંદર મિલિટરીવાળાએ આ નેટવર્કને દૂર સુધી પહોંચાડવા માટે એનો પ્રોજેક્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. ARPANETનો ઉદ્દેશ US મિલિટરીના કમ્પ્યુટરો વચ્ચે સંસરણ અને સલામતી સંબંધી સંચારણ વ્યવસ્થા ઊભી કરવાનો હતો. હવે ARPANET બનાવવા માટેનો US મિલિટરીનો મતલબ એ જ હતો કે મિલિટરીના કોઈ પણ સંદેશા હોય તો એ કમ્પ્યુટર સાથે ARPANET દ્વારા એટલે કે ઇન્ટરનેટ દ્વારા કનેક્ટેડ રહે અને સંદેશાઓ મળતા રહે. એ માટે US મિલિટરીએ આ DARPAનો પ્રોજેક્ટ છે એ ઇન્ટરનેટનો પૂર્ણ કર્યો હતો. ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ આ નેટવર્ક પર થયો હતો. ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ ક્યારથી થયો હતો તો કે ARPANETના નેટવર્ક દ્વારા કરવામાં આવ્યો હતો. 1980ની મધ્યમાં US એટલે કે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન NSF નેટનો વિકાસ કર્યો. 1980ની સાલમાં US એટલે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા
નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નામના એક નેટની શરૂઆત થઈ, એનો વિકાસ કર્યો. જુદા જુદા પ્રોટોકોલની શોધથી ઇન્ટરનેટથી કાર્યરીતિ સરળ થવા લાગી. હવે અલગ અલગ પ્રોટોકોલ બનવા માંડ્યા ઇન્ટરનેટના, તો એના માટે ઇન્ટરનેટ વાપરવું સરળ બન્યું અને ઇન્ટરનેટની અંદર જે કાર્ય કરવાની સિસ્ટમ હતી એ ધીરે ધીરે સરળ થવા લાગી. નેટવર્કના અન્ય ઉદાહરણમાં બીટનેટ એટલે કે BITNET, બીટનેટ, બીટનેટ અને CSનેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો. જેમ જેમ નેટવર્કનો ઉપયોગ વધતો ગયો એમ બીટનેટ અને CSનેટનો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો. આ નેટવર્કના 2 ઉદાહરણ છે. બીટનેટને અન્ય નેટવર્ક સાથે જોડવા માટે ગેટવે સુવિધા વિકસાવવામાં આવી હતી. તેના દ્વારા ખાસ કરીને ઈમેલ ચર્ચા યાદી માટે ઈમેલનું આદાન પ્રદાન શક્ય બન્યું. હવે બીટનેટનું નેટવર્ક જોડાણ એક ગેટવે સ્વરૂપે, એટલે કે એક મેસેજ જાય અને એક આવે. આપણે કેમ ગેટની અંદરથી પસાર થતા હોય તો એક વ્યક્તિ આવે એક જાય, એ રીતે ગેટવે સુવિધા પ્રમાણે આ નેટવર્ક છે એ ઈમેલની આપ-લે માટે ચર્ચામાં વધતું ગયું. બીટનેટ છે અને ઈમેલનો આદાન પ્રદાન બીટનેટ દ્વારા વધતો ગયો. આર્પાનેટને 1990માં વિખેરી નાખવામાં આવ્યું. આર્પાનેટ છે 1990ની સાલની અંદર એનો થોડો વિલોપ થતો ગયો, એટલે કે એને વિખેરી નાખવામાં આવ્યું. ઇન્ટરનેટના ઘટકો. ઇન્ટરનેટના ઘટકોમાં નેટવર્ક, સર્વર, ક્લાયન્ટ, રાઉટર, પ્રોટોકોલ, મોડેમ અને કેબલનો સમાવેશ થાય છે. હવે ઇન્ટરનેટના કેટલા ઘટકો છે? તો કે નેટવર્ક, સર્વર, ક્લાયન્ટ, રાઉટર, પ્રોટોકોલ, મોડેમ અને કેબલનો એની અંદર ઇન્ટરનેટના ઘટકોમાં સમાવેશ કરવામાં આવે છે. ઇન્ટરનેટ જોડાણ. નેટવર્કમાં આવેલ કમ્પ્યુટર કેટલાક વાયરથી અથવા તો વાયરલેસ તકનીકી વિશિષ્ટ પ્રકારની જોડાણ પ્રક્રિયા દ્વારા પરસ્પર સંકળાયેલા હોય છે. હવે નેટવર્કની અંદર જે કોમ્પ્યુટરને કનેક્ટેડ કરવામાં આવે છે, કાં તો એ વાયર દ્વારા જોડાયેલા હોય છે અથવા તો વાયરલેસ પણ એને નેટવર્ક દ્વારા જોડી શકાય છે. એટલે કે આપણા કોમ્પ્યુટરમાં વાયરલેસનો ઉપયોગથી પણ એ નેટવર્ક સાથે જોડી શકાય છે. નીચે વિવિધ ઇન્ટરનેટ જોડાણની સમજ આપેલ છે. એમાં પહેલું છે ડાયલ અપ જોડાણ. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ISP જેનું શોર્ટ ફોર્મ છે, એના દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવતો ઇન્ટરનેટ જોડાણનો સૌથી પાયાનો પ્રકાર ડાયલ અપ છે. હવે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ISP દ્વારા આ એક પ્રકારનો પ્રોગ્રામ બનાવવામાં આવેલો છે જે ઇન્ટરનેટના જોડાણનો પાયાનો પ્રકાર છે. ડાયલ અપ છે એ પાયાનો, એટલે કે સૌપ્રથમ ડાયલ અપ નેટવર્ક કનેક્શન જોડવામાં આવ્યું હતું. ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડતી સંસ્થાને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે ઓળખવામાં આવે છે. જે સંસ્થા ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે એ સંસ્થાને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે ISP તરીકે ઓળખવામાં આવે છે. ડાયલ-અપ જોડાણ મોડેમ દ્વારા રચવામાં આવે છે. હવે ડાયલ-અપ કનેક્શન છે એને મોડેમ દ્વારા જોડવામાં આવે છે. ઇન્ટરનેટના જોડાણ માટે ટેલિફોન લાઇનનો ઉપયોગ કરે છે. હવે મોડેમ વડે ઇન્ટરનેટને જોડવામાં આવે ત્યારે ટેલિફોન લાઇનનો પણ એમાં ઉપયોગ કરવામાં આવે છે. ડાયલ-અપ જોડાણ 14.4 કિલોબીટ 28.8 કિલોબાઇટ અથવા 56 કિલોબાઇટની ઝડપથી કાર્ય કરે છે. હવે ડાયલ-અપ જોડાણ છે એ કેટલી ઝડપથી કાર્ય કરે છે? તો કે 14.4 કિલોબાઇટ, 28.8 કિલોબાઇટ અથવા તો 56 કિલોબાઇટની ઝડપથી ડાયલ-અપ જોડાણ છે એ કાર્ય કરે છે. આ જોડાણ પ્રમાણમાં ધીમું અને સસ્તું છે, તેથી લોકો વ્યક્તિગત રીતે તેનો સારો એવો ઉપયોગ કરી શકે છે.
હવે ડાયલ-અપ જોડાણ છે એ પ્રમાણમાં ધીમું, સસ્તું છે, એટલે લોકો વ્યક્તિગત એટલે કે પોતાના પર્સનલ કોમ્પ્યુટર માટે પણ આ ડાયલ-અપ કનેક્શનનો ઉપયોગ કરે છે. નીચે જો આકૃતિ દર્શાવેલી છે ડાયલ-અપ કનેક્શનની. કોમ્પ્યુટર પછી એ ઇન્ટરનેટ સર્વિસ ISP દ્વારા એનું કનેક્ટ કરવામાં આવે છે અને ઇન્ટરનેટ લખેલું દર્શાવેલું છે, જે આખી દુનિયાની અંદર રહેલા બધા કમ્પ્યુટરને આવી રીતે જોડે છે ડાયલ-અપ કનેક્શન દ્વારા. બીજું છે ISDN ડાયલ-અપ જોડાણ. આ પ્રકારનું ઇન્ટરનેટ જોડાણ ISDN, જેને ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે, એના દ્વારા મેળવી શકાય છે. ઇન્ટરનેટનું જોડાણ ISDN દ્વારા. આ જોડાણને પણ ડાયલ-અપ જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. ISDN નેટવર્ક જોડાણ છે એને પણ ડાયલ-અપ કનેક્શનની જેમ જ ઓળખવામાં આવે છે. આ જોડાણ એક ઉચ્ચ ગતિ ધરાવતું જોડાણ છે, જેના માટે વિશિષ્ટ ડિજિટલ પ્રકારની સમર્પિત એટલે કે ડેડિકેટ ટેલિફોન લાઇન જરૂરી છે. આ પણ એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતું નેટવર્ક છે, જેના માટે એક ડિજિટલ એટલે કે વિશિષ્ટ પ્રકારની સમર્પિત એટલે કે ડેડિકેટેડ ટેલિફોન લાઇન હોય એના દ્વારા એને જોડાણ કરવામાં આવે છે ટેલિફોન સાથે, INDSનું. INDS ડાયલ-અપ જોડાણ 128 કિલોબાઇટ અને 256 કિલોબાઇટ ઝડપ સાથે કાર્ય કરે છે. ISDN ડાયલ-અપ કનેક્શન છે એ 128 કિલોબાઇટ અને 256 કિલોબાઇટની ઝડપે કાર્ય કરે છે. ત્રીજું છે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ લીડ્સ લાઇન જોડાણ. લીડ્સ લાઇન એ એક સામાન્ય રીતે વિશાળ શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું કાયમી જોડાણ છે. હવે લીડ્સ લાઇન નેટવર્ક છે એ સરકારી સંસ્થાઓ, શાળાઓ, વ્યાપારિક સંસ્થા અને સરકારી તંત્રની અંદર એ ઉપયોગમાં લેવાતું કાયમી જોડાણ, એટલે કાયમી માટે લીડ્સ લાઇન નેટવર્કનો ઉપયોગ કરી શકીએ એ માટે એ કાયમી રીતે એનું નેટવર્ક છે લીડ્સ લાઇનનું એ ઉપયોગમાં લઈ શકે છે. તે સતત કાર્યરત અને સમર્પિત લાઇનનું જોડાણ છે. લીડ્સ લાઇન કનેક્શન એવું છે કે જે સતત કાર્યરત રહે છે અને સમર્પિત એટલે કે એ પોતાનું કાર્ય ઝડપથી કરી આપે છે અને કાર્ય કરવા માટે સમર્પિત થઈ રહે છે. ચોથું છે બ્રોડબેન્ડ જોડાણ. બ્રોડબેન્ડ પ્રકારના ઇન્ટરનેટ જોડાણમાં એક જ માધ્યમ કે વાયર અને અનેક ચેનલ કે સંચારણ માર્ગને ધારણ કરી શકાય છે. બ્રોડબેન્ડ પ્રકારના નેટવર્કની અંદર જોડાણ માટે કોઈપણ એક વાયર અથવા તો ચેનલના સંચારણ માટે સંચારણ માર્ગનો કોઈપણ એક વાયર દ્વારા કનેક્ટેડ એને કરવામાં આવે છે, એટલે કે એનું જોડાણ વાયર અથવા ચેનલ દ્વારા કરવામાં આવે છે, જેનાથી તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારનું જોડાણ ટેલિવિઝન સિગ્નલ અને ઇન્ટરનેટની વિગતોનું સંચારણ એકસાથે કરી શકે છે. હવે બ્રોડબેન્ડ કનેક્શન છે એ ટેલિવિઝન સિગ્નલ અને ઇન્ટરનેટની વિગતોનું સંચારણ એકસાથે કરે છે, એટલે કે બંને માહિતીઓ એકસાથે એ લોકો સુધી પહોંચાડે છે. ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન એટલે કે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન જેવા બ્રોડબેન્ડ ટેલિફોન જોડાણ એક જ સમયે એક જ લાઇન પરથી મલ્ટીમીડિયા માહિતી જેવી કે ધ્વનિ અને વિગતોનું સંચારણ કરવા સક્ષમ હોય છે. હવે આપણે કેમ ઇન્ટરનેટના માધ્યમથી બધાને કોઈપણ સાઉન્ડ ક્લિપ હોય, કોઈપણ વિડીયો હોય એ બધું મોકલી શકે છે, એવી જ રીતે આની અંદર પણ ટેલિફોન લાઇનના માધ્યમ દ્વારા તમે મેસેજ મોકલી શકો છો. મલ્ટીમીડિયા માહિતી જે કંઈ પણ હોય, જેમ કે ધ્વનિ છે અથવા તો અન્ય કોઈપણ વિગતો છે, તો એ તમે મોકલી શકો છો. સામાન્યતઃ
બ્રોડબેન્ડ જોડાણ સ્થાનિક કેબલ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવેલ કેબલ મોડેમ દ્વારા અથવા સ્થાનિક ટેલિફોનિક સેવા પૂરી પાડનાર સંસ્થા દ્વારા આપવામાં આવેલ હોય છે. DSL ટેલિફોન લાઇનની મદદથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે. બ્રોડબેન્ડ કનેક્શનની અંદર કાં તો તમે વાયરલેસ એનો ઉપયોગ કરી શકો છો બ્રોડબેન્ડનો, અથવા તો કોઈ પણ કેબલ વાયર જોડાણની અંદરથી પણ તમારા કમ્પ્યુટર નેટવર્ક એ બ્રોડબેન્ડ કનેક્શનનું જોડાણ લઈ અને તમે એનો ઉપયોગ કરી શકો છો. અથવા તો કોઈ પણ ટેલિફોનિક સંસ્થા છે જેમ કે BSNL છે અથવા તો જીઓ છે, એરટેલ છે, એવી અલગ અલગ સંસ્થાઓ દ્વારા, અલગ અલગ કંપનીઓ દ્વારા એ ઇન્ટરનેટને પૂરું પાડવામાં આવે છે અને તમે એનો યુઝ પણ કરી શકો છો સારી રીતે. પાંચમું છે વાયરલેસ જોડાણ. વાયરલેસ ઇન્ટરનેટ જોડાણ કેબલ નેટવર્કના સ્થાને રેડિયો આવૃત્તિ પર કાર્ય કરે છે. હવે વાયરલેસ ઇન્ટરનેટનો જોડાણ નેટવર્કના સ્થાને રેડિયો આવૃત્તિ એટલે કે રેડિયો વાયરલેસ તરંગો દ્વારા એનો જોડાણ કરવામાં આવે છે. જ્યાં સુધી ઉપયોગકર્તા નેટવર્કના વિસ્તારમાં હોય ત્યાં સુધી કોઈપણ સ્થાનેથી વાયરલેસ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. માનો કે તમે કોઈપણ એક બિલ્ડિંગની અંદર છો તો વાઈફાઈ દ્વારા તમે કનેક્ટેડ રહ્યો છો, અથવા તો કોઈ પણ ઓફિસમાં ગયા હો, શોપિંગ મોલમાં ગયા હો તો ત્યાં વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ હોય છે. તો જ્યાં સુધી તમે એ કેમ્પસની અંદર હો છો ત્યાં સુધી આ નેટવર્કનો ઉપયોગ તમે કરી શકો છો. કોઈ પણ જોડાણ દ્વારા વાયરલેસ ઇન્ટરનેટનો ઉપયોગ થઈ શકે છે. મોબાઈલ ઇન્ટરનેટ જોડાણથી અંગત કોમ્પ્યુટર કે લેપટોપ 3G USB ડેટા કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મોબાઈલની અંદર આપણે ઇન્ટરનેટ અત્યારે યુઝ કરીએ છીએ ઇન્ટરનેટનો, જે આપણા લેપટોપ અથવા તો પર્સનલ કોમ્પ્યુટરની અંદર પણ મોબાઈલ કનેક્શન દ્વારા આપણે એને જોડી શકીએ છીએ. જે 3G USB ડેટા કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે 3Gનો યુઝ કરે છે. અત્યારે તો આપણે 4G અને 5G ટેકનોલોજી સુધી પહોંચવા આવ્યા છીએ, તો એનો પણ ઉપયોગ વધતો ગયો છે. તે 7 Mbps સુધી ઉચ્ચ ઝડપ સાથેનું સરળ અને ત્વરિત ઇન્ટરનેટ પૂરું પાડે છે. 7 Mbps. MBPSનો મતલબ થાય છે મેગાબાઇટ્સ પર સેકન્ડ્સ, એટલે કે 7 Mbpsની ઝડપ સુધીનું આપણને ઉચ્ચ ગુણવત્તા સાથેનું ઇન્ટરનેટ પૂરું પાડે છે. અહીંયા આપણને એરટેલનું, જેને આપણે ડોંગલ તરીકે ઓળખીએ છીએ, તો એની આકૃતિ દર્શાવેલી છે, જેની અંદર આપણે મોબાઈલનું કાર્ડ ચડાવીએ, જેને સિમ કાર્ડ કહેવાય છે, એના દ્વારા લેપટોપ અથવા તો આપણા કમ્પ્યુટરને કનેક્ટેડ કરવા માટે ડોંગલનો યુઝ કરીએ છીએ. એરટેલનો ડેટા કાર્ડ જો ઉપર આપણને આકૃતિ દર્શાવેલું છે. કઈ રીતે આપણે એનું રિચાર્જ કરવું એ પણ કોષ્ટકની અંદર લખેલું છે. મંથલી, પછી છે ફ્રી ડેટા અને ચાર્જ પોર્ટ્સ ફ્રી યુઝ, એટલે કે કઈ રીતે તમે એનો પ્લાન કરાવવા માગો છો એ આપણને અહીંયા ખાલી સમજૂતી આપેલી છે. જો તમારે 1 મહિનાનો પ્લાન કરાવો હોય તો 699 રૂપિયામાં 2 GB યુઝ મળે તમને, જેની અંદર 20 મિનિટ ફ્રી તમને 50 કિલોબાઇટ જેટલું KB જેટલું મળે. પછી બીજો પ્લાન છે 599. આ બધા પ્લાનની આપણને માહિતી હોય છે, જેમાં 1 GB મળે, 20 મિનિટ પર સેકન્ડ કિલોબાઇટ, એટલે કે 50 KB સુધી ફ્રી આપે. ત્રીજા પ્લાનની અંદર છે 394માં 500 MB નેટ, જેમાં 20 પૈસા ફ્રી અને 50 KB નેટ આપણને યુઝ કરવા માટે ફ્રીમાં આપે છે. આ હતું એરટેલ નેટવર્ક ડોંગલનો પ્લાન, જે આપણે સમજૂતી માટે જોયો. આ બધી ખ્યાલ તમને હોય જ છે કે કેટલું રિચાર્જ કરીએ તો કેટલા GB નેટ મળે અને કેટલા સેકન્ડ આપણે ફ્રી મિનિટ કોલિંગ માટે મળે, તો એ બધી માહિતી આપણને સારી એવી સમજૂતી છે જ. રોમિંગ સરળ ગોઠવણી, લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી અને ભાડાના આકર્ષક દરોની સુવિધાને કારણે ડેટા કાર્ડ અત્યંત પ્રચલિત બન્યા છે.
હવે આપણે જોઈએ તો બધાના મોબાઈલની અંદર અલગ અલગ ડેટા કાર્ડ એટલે કે સિમ કાર્ડ હોય જ છે. બધાના ફોનની અંદર ઇન્ટરનેટ પણ જોડેલું હોય છે. તેની અંદર રોમિંગની ગોઠવણી પણ કરવામાં આવેલી છે. રોમિંગ મીન્સ કે તમે ગુજરાતથી બહાર જાઓ અથવા તો ગુજરાતની આઉટ ઓફ કન્ટ્રી અથવા તો આઉટ ઓફ ઇન્ડિયા તમે કોઈ પણ જગ્યાએ કોલ કરો તો તમારો રોમિંગ પણ લાગે છે. જો ગુજરાતની અંદર હો તો તમને રોમિંગ લાગતું નથી. આ રોમિંગની ગોઠવણી કરેલી હોય છે. એનો ભાડાનો દર પણ નક્કી કરેલો હોય છે કે કેટલું કઈ જગ્યાએ ફોન કરેલો છે, કેવી રીતે ફોન કરેલો છે. તો એ પ્રમાણે આપણે રોમિંગનો ચાર્જ પણ એના બેલેન્સ એટલે કે પ્લાનની અંદરથી કટ કરવામાં આવે છે. સેટેલાઇટ જોડાણ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્તરીય ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત થતી ઇન્ટરનેટની સેવા ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ તરીકે ઓળખાય છે. હવે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહો જે છે જેના દ્વારા આપણે ઇન્ટરનેટની સુવિધા મેળવી શકીએ છીએ એને ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ઘર અને ઉપગ્રહ વચ્ચે રહેલા વિશાળ અંતરને કારણે સિગ્નલને પૃથ્વી ઉપગ્રહ સુધી અને ઉપગ્રહથી પરત પૃથ્વી સુધી પ્રવાસ કરવો પડતો હોવાથી ઉચ્ચ ઝડપ ધરાવતા જમીન પરના તાંબાના કે ફાઇબર ઓપ્ટિક કેબલ કરતાં આઈઓએસ જોડાણ પ્રમાણમાં ધીમું છે. હવે ઘર અને પૃથ્વીની ઉપર રહેલા ઉપગ્રહો વચ્ચે ઘણો બધો અંતર હોય છે. એ સિગ્નલને પૃથ્વી સાથે ઉપગ્રહ વડે જોડવામાં આવે છે. ઉપગ્રહ પરથી પૃથ્વી સુધી પ્રવાસ કરવો પડતો હોવાથી એટલે કે ઉપગ્રહ અને પૃથ્વી સુધીનું અંતર વધી ગયેલું છે. ઉપગ્રહો છે એ અવકાશમાં તરતા હોય છે અને એનું જોડાણ છે એ પૃથ્વી સાથે એટલે કે એ ઉપગ્રહનું જોડાણ આપણે પૃથ્વી ઉપર રહીને યુઝ કરી શકીએ એ રીતે એનું કનેક્ટિંગ રાખવામાં આવેલું હોય છે. એટલે કે એનો પ્રવાસ છે એ કેવો છે, વધતો જાય છે. ઉપગ્રહને જમીન ઉપર તાંબાના કોઈપણ વાયર અથવા તો ફાઇબર ઓપ્ટિક દ્વારા એ કેબલ દ્વારા એનું જોડાણ કરવામાં આવેલું હોય છે. આઈઓએસ છે એ પ્રમાણમાં ખૂબ જ ધીમું હોય છે. આઈઓએસ જોડાણની નમૂનારૂપ સરેરાશ ઝડપ 492થી 512 કેબીપીએસ જેટલી હોય છે. 492 અથવા તો 512 કેબીપીએસ જેટલી એની ઝડપ હોય છે આઈઓએસ નેટવર્કની. કેબીપીએસનો મતલબ થાય છે કિલોબાઇટ્સ પર સેકન્ડ.